નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના પીરિયડમાં ધોરણ 7માં ગુજરાતી વિષયમાં પાઠ 13 હાઈસ્કૂલમાં શીખી ગયા. તો આજે આપણે એનો બીજો ભાગ જોઈશું. થોડો પાઠ બાકી છે તે સમજાવીશું અને પછી સ્વાધ્યાય જોઈશું. તો ચાલો હવે દરેક જણ પોતાની ચોપડી, નોટ અને પેન્સિલ તૈયાર રાખજો. હું જે અહીંયા લખાવું તે લખવાનું પણ છે. હવે તો હું એવું માનું છે કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. અહીંયા અંડરલાઇન કરજો. હવે તો હું એવું માનું છું તે સ્થાન હોવું જોઈએ ત્યાં સુધી અંડરલાઇન કરો. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. હવે ગાંધીજી શું માને છે કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણમાં દરેક ભાષાને સ્થાન આપવું જોઈએ. આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી. તો હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન આપવું જોઈએ. ફક્ત ગુજરાતી શીખવું જરૂરી નથી. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું નથી અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો કે વિચારવાનો બોજો પણ આપણી ઉપર નથી. પદ્ધતિસર વ્યવસ્થિત શીખવવામાં આવે તો કોઈ પણ ભાષા શીખી શકાય છે. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેના પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી અને અરબીને પણ એક ગણાય. હવે એક ભાષા શીખીએ એટલે એ શીખતા આપણે બીજા પણ સરળ થઈ પડે છે. વ્યવસ્થિત રીતે શીખીએ તો આપણે બીજી ભાષા પણ સરળ રીતે શીખી શકીએ છીએ. આપણે ખરું જોઈએ તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃતને એક ભાષામાં ગણીએ અને અરબી અને ફારસીને બીજી. અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. તો અરબી એક એવી ભાષા છે હિબ્રુને લગતી, છતાં બંને ઇસ્લામમાં જ પ્રગટ થાય છે. ઇસ્લામ એ પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ખેડવું એટલે કે આપણે જેવી રીતે ખેતર ખેડીએ તેવી રીતે આને અંદરથી શોધેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. કોને કોને? ઉર્દૂ અને અરબીને. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ કેમાં જોઈ શકીએ આપણે? હિન્દીમાં. ઉર્દૂમાં અમુક શબ્દ હિન્દીને જ મળતા આવે છે. તેના શબ્દ તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું જ પડે. જેમ ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણે તેને સંસ્કૃત જાણવું આવશ્યક છે. તો આ પાઠ ગાંધીજીના સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી લેવામાં આવેલ છે. હવે આપણે જોઈશું રૂઢિપ્રયોગો. પાકા ગળે કાંઠા ન ચડે. યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે. જેવી રીતે જે ઉંમરમાં શિક્ષણ લેવાનું હોય ત્યારે જ આપણે એને મૂકીએ તો તેને આવડે. પછી ખૂબ મોટો થઈ જાય એને ભણવા મૂકીએ તો એને એમાં રસ પણ ન હોય અને એને આવડે નહીં. લાજ જવી એટલે કે આબરૂ જવી. ઘેડ બેસવી, મનમાં ગોઠવાવું.
જો તમારા કોઈ પણ શિક્ષક તમને જે વિષયમાં રસ ન હોય એ વિષય વ્યવસ્થિત રીતે શીખવે તો તમારા મનમાં ગેડ બેસી જાય, એટલે કે મનમાં એની સમજણ પડી જાય. મનમાં સમસમી રહેવું, ધૂંધવાઈ ઉઠવું. હવે આપણે અભ્યાસ જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પ્રશ્ન 1 છે, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તેઓ ભણવામાં નબળા પડ્યા, તેમનો અભ્યાસ વધુ સારો થયો, કે બે ભાઈઓનું એક વર્ષ નકામી ગયું, તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું? શું આવશે? ગ. બે ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. બીજું, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈને આમ વિચારે છે? પરીક્ષાનો ભાર, બાળ લગ્ન, અભ્યાસનો ભાર કે કૌટુંબિક જવાબદારી? ખ. બાળ લગ્ન. કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે તેઓ ઘરમાં જ કસરત કરી લેતા હતા. કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા, સમય મળીએ કસરત કરી લેતા, તેમને ફરવા જવાની ટેવ હતી. તો શું આવશે? ઘ. તેમને ફરવા જવાની ટેવ હતી. ભણવામાં અક્ષરો બાબતે બાપુનો ખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે, અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ, મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ, બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ. તો કેવું આવશે? ખ. અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ. પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 1 લખજો, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? ઉત્તર લખો. શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે કંઈ થાય અથવા શિક્ષકને તેમ લાગે તો આ વાત ગાંધીજીને અસહ્ય થઈ પડતી હતી. પ્રશ્ન 2 લખો, ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણ કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? ઉત્તર લખજો. કારણ કે તેમ કરવાથી તેમની લાજ જાય તેમ હતી. વળી જે શિક્ષકને ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને આગળ બેસાડ્યો હતો તેની પણ લાજ જાય એમ હતું, એટલે તેમણે 2 ધોરણ કરવાનો નિર્ણય ન છોડ્યો. પ્રશ્ન 3, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણ જોવા મળે છે? તો આ પાઠમાં ગાંધીજીના ઓછા બોલા અને શરમાળ, પરંતુ ભણવામાં હોશિયાર, સત્ય અને સેવાવાળા, ભૂલને સ્વીકારવી, શિક્ષકનો ઠપકો તે સાંભળવા, શિક્ષણની સમીક્ષા અને સારા અક્ષર, તેમજ અન્ય ભાષાઓને પણ અભ્યાસમાં સ્થળ મળવું જોઈએ. આ એમના ગુણ હતા. પ્રશ્ન 4, ભૂમિતિ વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? કેમ કે ભૂમિતિમાં ગોખવું પડતું નથી. પાછળ ફેરવજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્વાધ્યાય જોશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? ગાંધીજી અને તેમના નાના ભાઈ ભણતા હતા ત્યારે જ તેમના વિવાહ થઈ ગયા હતા.
વિવાહને કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકાયું નહીં અને તેમનું વર્ષ બગડ્યું. પ્રશ્ન 2. ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? ગાંધીજી પોતાના વર્તન અંગે કાળજી રાખતા કે તેઓ પોતાની ભૂલ સ્વીકારતા વામાં નાનમ અનુભવતા નહીં અને શિક્ષકના હાથે ઠપકો ખાવો પડે તેવું પણ એ કોઈ પણ કાર્ય કરતા ન હતા. પ્રશ્ન 3 લખજો. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો ઉત્તર લખો. શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે કંઈ થાય અથવા શિક્ષકને તેમ લાગે તે વાત તેમને અસહ્ય થઈ પડતી હતી. પ્રશ્ન 4. ગાંધીજીને કયા કારણસર કસરત પ્રત્યે અણગમો હતો? તો ઉત્તર લખજો. 1. ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને 2. કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં આવતું વિઘ્ન. પ્રશ્ન 5 લખજો. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. ગાંધીજી ઉત્તર લખો. નઠારા અક્ષરને અધૂરી કેળવણીની નિશાની ગણતા હતા. તેમના મતે કેળવણીનું આવશ્યક અંગ એ સારા અક્ષરો છે. સારા અક્ષર માટે બાળકોએ નાનપણથી જ ચિત્રકળા શીખવી જોઈએ. જેવી રીતે ચિત્ર સરસ દોરાવા માંડે એવી રીતે અક્ષરો પણ મરોડદાર અને સારા નીકળતા થાય. પ્રશ્ન 6 લખજો. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. હિન્દી, ફારસી, અરબી અને અંગ્રેજી આ દરેક ભાષાઓને પણ ઉચ્ચ શિક્ષણમાં સ્થાન આપવું જોઈએ. દરેક ભાષાનું પોતાનું એક રૂપ છે. પ્રશ્ન 2 લખો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા અમે લખેલા છે. જવાબ લખો. પ્રશ્ન 1 અરબી, બીજી આવશે ઇસ્લામ, ત્રીજું ઋષિ, ચોથું ખેડૂત, પાંચમું જ્ઞાન, ફારસી મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. જો ન લખાયું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પ્રશ્ન 3 ચાલો લખતા જજો, આ લખાઈ જાય એટલે. પ્રશ્ન 1 મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. રાહુલની વાત પિતાજીએ ન માનતા તે મનમાં સમસમી ગયો. પ્રશ્ન 2 ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું. લખો ઉત્તર. મારા ગણિતના શિક્ષકે મને ભૂમિતિમાં એ રીતે સમજાવ્યું કે મારા મનમાં ગેડ બેસી ગઈ. ત્રીજું લાજ જવી એટલે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. સમીર ક્લાસમાં ચોરી કરતા ઝડપાયો તેથી તેના પિતાજીની આબરૂ ગઈ.
પ્રશ્ન 4 લખજો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ચીવટ, ચાલો સમાનાર્થી શબ્દ ચીવટ એટલે ચોકસાઈ અને કાળજી. બીજું આવશે કેળવણી એટલે ભણતર, શિક્ષણ. વિઘ્ન તો અડચણ અને અવરોધ. પછી આવશે મુક્તિ એટલે સ્વતંત્ર, આઝાદ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. વિરુદ્ધાર્થી શબ્દ. કામનું તો બિનજરૂરી, ઇષ્ટ તો અનિષ્ટ, ગણના તો અવગણના, સ્મરણ તો વિસ્મરણ, ગમો અણગમો. ગમો આવશે અણગમો, વિઘ્ન અને નિર્વિઘ્ન. હવે જોઈશું પ્રશ્ન 6. નીચેની કહેવતોનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. પાકા ઘડે કાંઠા ન ચડે. ઘડો કાચો હોય ત્યારે જ તેને કાંઠલો ચડી શકે, પણ જ્યારે અગ્નિમાં મૂક્યા પછી પકવે પછી એના પર કાંઠલો ચડી શકતો નથી. આવી જ રીતે તમારે બીજી 5 કહેવત લખવાની છે. હું તમને 2 કહું છું, બીજી તમારે 3 જાતે શોધવાની છે. લખો. સાપને ઘેર પરોણો સાપ, મીઠા ઝાડના મૂળ ન કઢાય. તો હવે તમારે જાતે શોધવાની છે. પ્રશ્ન 7. નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. પહેલું છે મને અતિશય દુઃખ થયું. તો પ્રમાણવાચક વિશેષણ કયું આવશે? અતિશય. બીજું, અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તીવ્ર એની નીચે લાઈન કરજો. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. ઘણું. તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. આ પણ તમારે જાતે કરવાનું છે. હવે પ્રશ્ન 9. સૂચવ્યા મુજબ કરો. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. એના જીવનમાં જે પ્રસંગો બન્યા છે તે નાના નાના તમારે ભેગા કરીને એક નોંધ કરવાની છે. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો, પછી તમારે મોઢે લખવાનું છે. આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની યાદી કરો અને તમારા મિત્રો સમક્ષ આ કહો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠ 7 ધોરણ 7 પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.